નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આમોદના આછોદ ગામે બે સગા ભાઈઓને વીજ કરંટ લાગ્યો। વીજ કરંટથી ચોંટી ગયેલા નાના ભાઈને બચાવવા જતા મોટા ભાઈએ જીવ ગુમાવ્યો। ભરૂચ શહેર જિલ્લામાં મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયા। ભરૂચમાં હનુમાન જયંતી નિમિત્તે વિશેષ આકર્ષણ, પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિરે 21 ફૂટની ઊંડીની ગડા ધરાવાશે। ભરૂચમાં વિકાસ કાર્યનો ધમધમાટ, વોર્ડ નંબર 8 અને 9માં ₹4.28 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ₹36.84 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો। ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુમ વાહનો અને છેતરપિંડીનો ભોગ બનેલ લોકોને તેમનો મુદ્દામાલ પરત કર્યો। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર। આમોદ તાલુકાના આછોદ ગામે ગત રોજ હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી, જેમાં બે સગા ભાઈઓને વીજ કરંટ લાગતા મોટા ભાઈનું દુઃખદ અવસાન થયું હતું, જ્યારે નાનો ભાઈ ઈજાગ્રસ્ત બન્યો હતો। આમોદ તાલુકાના આછોદ ગામની નવી નગરીમાં રહેતા ઠાકોરભાઈ પ્રવીણભાઈ રાઠોડના ઘરે કપડાં સુકાવવા માટે લોખંડની એંગલ ઉપર તાર બાંધવામાં આવ્યો હતો। દુર્ભાગ્યવશ આ તાર પર અચાનક વીજ કરંટ આવી જતા વિજયભાઈ રાઠોડ જોરદાર કરંટ લાગ્યો હતો અને ચોંટી ગયા હતા। નાના ભાઈની ચીસાચીસ સાંભળી તેમના મોટા ભાઈ ઠાકોરભાઈ રાઠોડ પણ ઘરમાંથી બહાર આવી નાના ભાઈ વિજયને બચાવવા પ્રયાસ કરતા પોતે પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા। સૌથી મોટા ભાઈ મહેશભાઈએ સમજદારીપૂર્વક લાકડી વડે તારને સપાટો મારતા તાર તૂટી ગયો અને બંને ભાઈઓ નીચે પટકાયા હતા, ત્યારે ઠાકોરભાઈ સ્થળ ઉપર બેભાન થઈ ગયા હતા। ત્યારબાદ બંને ભાઈઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પહોંચતા પહેલા જ ઠાકોરભાઈ રાઠોડનું અવસાન થયું હતું, જ્યારે વિજયભાઈ રાઠોડને વીજ કરંટથી ઈજાઓ થતાં સારવાર આપવામાં આવી હતી। આમોદ પોલીસે ઠાકોરભાઈનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ તેમના પરિવારજનોને પરત કરી મહેશ પ્રવીણ રાઠોડની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। હું રમેશભાઈ પૂંજાભાઈ માજી સરપંચ। કયા ગામમાં? આછોદ। શું ઘટના બની હતી? એવું છે બની કે આ ભાઈ છે ને તે પંખાના વાયર ચેલન જોડે રહી છે પટરા જોડે, એ આખા ઘરમાં ફેલાઈ ગયો। એ ફેલાઈ ગયો, આ ભાઈ છે તે કપડાં ઉકેલા હતા, તે આ વિજયભાઈ સોડાવાઈ ગયા, એટલે એવા કપડાં લેવાઈ ગયા, આ ભાઈ બીજા ભાઈને લાવી ગયો, આ ભાઈ સોડાવાઈ ગયા, એ ભાઈને ત્યાં ગઈ ઓફ થઈ ગયા। આ ત્રીજા ભાઈ આવ્યો, ત્રીજા ભાઈ પેલા હળિયા પર ઝાપેટમાં એ ભાઈ છૂટી ગયા। આજે ચૈત્ર સુદ તેરસ મહાવીર જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જૂના ભરૂચમાં શ્રીમાળી પોળમાં આવેલ જૈન દેરાસર ખાતે પણ મહાવીર જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું।
ચૈત્ર માસના શુક્લ પક્ષની તેરસે મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે. જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ બિહારના કુંડલપુરના રાજવી પરિવારમાં થયો હતો. ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતું. 30 વર્ષની ઉંમરે તેમને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ થયો. તેમણે મહેલ છોડી દીધો અને તપસ્યા કરવા લાગ્યા અને પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યા પછી જૈન ધર્મના 24મા તીર્થંકર બન્યા. આજ રોજ મહાવીર જયંતિ નિમિત્તે ભરૂચના શ્રીમાળીપોળમાં આવેલ જૈન દેરાસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ પ્રભુ મહાવીરના દર્શન પૂજન કરી ધન્યતાની પ્રાપ્તિ કરી હતી. હાલમાં વૈશ્વિક કક્ષાએ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીરમાં અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતને અનુસરવામાં આવે એવી જૈન શ્રેષ્ઠોએ અપીલ કરી હતી. પ્રભુ મહાવીરનો આજે ચૈત્ર સુદ તેરસ પરમાત્માનો જન્મ અને પરમાત્માનો જન્મ થતા 56 દિક્કમરીઓ પરમાત્માને સ્નાન સૂચિ કરાવે અને કરોડો દેવતાઓ મેરુ પર્વત પર પરમાત્માને લઈ જાય અને અભિષેક કરે. પરમાત્માના સેવામાં કરોડો દેવતા હાજર હોય છે. પરમાત્માનો જ્યારે જન્મ થાય ત્યારે આખા 14 રાજલોકના અંદર સુખ 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 હોય. બસ પરમાત્માના પધરામણા આ દુનિયામાં થવા એટલે જ કહેવાય કે દરેક જીવો ખૂબ સુખી થાય અને સુખ પામીને આત્માનો આનંદ માણે. પરમાત્માના જન્મ થતા જ ક્યારે માતાને પીડા નથી થતી. અંધારી રાતના અંદર પરમાત્માનો જન્મ થાય જ્યારે બધા જ જીવો ખૂબ ખુશીનો અહેસાસ કરતા હોય છે. બસ આ બધા આજે પરમાત્માના જન્મ કલ્યાણક નિમિત્તે આપણે પણ આપણા હૃદયના અંદર પરમાત્માનો વસવાટ કરીએ કે જે આપણા જીવનના અંદર સુખને આપે. આજે શ્રી મહાવીર પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તે હું માત્ર એટલું જ કહેવા માંગી છે કે અત્યારે દુનિયામાં જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તો પ્રભુ મહાવીરે કહ્યા તે મુજબ જીવો અને જીવવાદોનો સંદેશો હું પાઠવું છું અને અહિંસા પરમો ધર્મોનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાય અને આ સમગ્ર યુદ્ધ અત્યારે ઠંડુ પડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આગામી ચૈત્રી સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિના પવિત્ર અવસરે ભરૂચમાં એક અનોખો અને ભવ્ય ધાર્મિક મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. નર્મદા કિનારે આવેલા સુપ્રસિદ્ધ શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજને 21 ફૂટ લાંબી બુંદીની ગદા અર્પણ કરવામાં આવશે. કસક વિસ્તારમાં પાવન નર્મદા તટે આવેલ પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ તેઓના સાનિધ્યમાં નવતર આયોજન રૂપે હનુમાનજીને 21 ફૂટની બુંદીની ગદા ધરાવવામાં આવનાર છે, જેની તૈયારીઓ મંદિર ખાતે ચાલી રહી છે. આ અનોખા શણગાર અને પ્રસાદના દર્શન કરવા એ ભક્તો માટે એક લહાવો બની રહેશે, જેમાં તે મહારાજ શ્રી દ્વારા ભરૂચની ધર્મપ્રેમી જનતા અને તમામ ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. जय श्री राम, जय श्री हनुमान जी महाराज की जय, श्री नर्मदे मात की जय। सभी भक्तों को सूचना की जा रही है कि प्रत्येक वर्ष की भांति श्री हनुमान जन्म महोत्सव पर हर साल अलग अलग, जैसे कभी केक बनाया गया हनुमान जी के लिए जन्म पर, कभी 1100 किलो का बूंदी का लड्डू बनाया गया, कभी 11,111 लड्डू बनाए गए। उसी क्रम में इस बार हनुमान जी के सामने हनुमान जी के जन्म पर हनुमान जी महाराज की 21 फुटनी गदा, हनुमान जी को गदा बहुत प्रिय है, हाथ में रखते हैं, हाथ वज्र और गदा विराज है। तो हनुमान जी महाराज के हाथ में हर समय वज्र जैसी गदा रहती है, विभावरी नाम की गदा है। हनुमान जी की जो गदा है उसका नाम है विभावरी गदा। श्री पवन देव ने हनुमान जी को भक्तों की रक्षा के लिए दी थी, तो उसी गदा को यहाँ बनाया जा रहा है। बूंदी उसमें लगाई जाएगी, बूंदी के द्वारा, और पूरा कारीगरों के द्वारा तैयार हो रहा है फ्रेम, और ये बन के तैयार हो जाएगी। तो इस गदा के दर्शन करें, हनुमान जी की कृपा प्राप्त करें। हनुमान जन्म महोत्सव पर सभी भक्त लोग आमे पधारें, दर्शन करें। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8 અને 9 માં રૂપિયા 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના વિકાસને નવી દિશા આપતા વોર્ડ નંબર 8 અને 9માં કુલ 4.28 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. વ્યવસાય વેરા ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 8માં આવેલ કલા મંદિરથી સિદ્ધનાથનગર અંબાજી માતાના મંદિર સુધીના મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા તેમજ પેવર બ્લોક બેસાડવાના કામનું અને વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત 2.25 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. આ માર્ગના નિર્માણથી વિસ્તારના રહેવાસીઓને લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણી ભરાવાની પરેશાનીઓમાંથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વ્યવસાય વેરા ગ્રાન્ટ તથા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 9માં આવેલ આઈસી ફેક્ટરી પાસે બંબાખાના વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા અને પેવર બ્લોક બેસાડવાના કામનું તેમજ વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત 2.3 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 9માં આઈસ ફેક્ટરીથી સ્મશાન જતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે કુલ મળીને 35 જેટલા કામોનું એક સાથે આપણે આજે ખાતમુહૂર્ત કરી રહ્યા છે. અંદાજિત 2 કરોડ અને એની ઉપરની રકમથી આ બધા કામો આગામી 1-2 મહિનામાં પૂર્ણ થશે. શિવમ સ્ટુડિયોથી ડુંગાજી કન્યાસારા સુધીનો માર્ગ પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 49 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે. કુલ મળીને વોર્ડ નંબર 9ના જુદા જુદા પ્યોર બ્લોકના અને સીસી રોડના 30થી પણ વધારે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે અહીંયા આજે બીજું એક ખાતમુહૂર્ત, આ વિસ્તારની જે મુખ્ય સમસ્યા છે પીવાના પાણીની, એમાં ઘણા લાંબા સમયથી જમીનના વિવાદના કારણે એ પ્રશ્ન ઉકેલાતો નહોતો, પરંતુ હવે એ જમીન આપણી જે અહીંયા બંબાખાનાથી આગળ ઈદગાહ માટેની જે જમીન છે આપણને મળી ગઈ છે. એનું પણ હમણાં આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છે. એમાં પણ 1 કરોડ રૂપિયાના ખર્ચે પીવાના પાણીની ટાંકી આપણે બનાવી રહ્યા છે. આમ કુલ મળીને 3 કરોડ રૂપિયાના ખર્ચે આ બધા જ કામો આવતીકાલથી જુદા જુદા તબક્કે જુદા જુદા વિસ્તારમાં આની શરૂઆત થશે અને આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે. આજે ભરૂચના વોર્ડ નંબર 8માં કલા મંદિરથી સિદ્ધનાથ અંબાજી માતા સુધી મંદિર સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડને આખો ડિસમેન્ટલ કરીને ચોમાસાનું પાણી કોઈ પણ ઘરમાં ન જાય એની કાળજી રાખીને સીસી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે બંને બાજુ પેવર બ્લોક નાખવાના પણ કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. 51 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ બનીને તૈયાર થશે. નજીકના 3-4 દિવસમાં જ આ કામનું શરૂઆત થશે. કુલ મળીને વોર્ડ નંબર 8માં આ સિવાયના કુલ 7 એટલે 8 કામોનો સમાવેશ થાય છે. 2 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે આ 8 કામનો સમાવેશ થાય છે. પેવર બ્લોકના કામો અને સીસી રોડના કામોનો આ કામમાં સમાવેશ થયો છે. આ વોર્ડ નંબર 8માં મહદઅંશે સોસાયટી વિસ્તાર અને આલી વિસ્તાર બંને પ્રકારના વિસ્તાર, ગરીબ મધ્યમ વર્ગ અને આ પ્રકારનો વિસ્તારનો સમાવેશ થયો છે. હજી પણ આ વિસ્તારની ઘણી સોસાયટીના કામો કરવાના બાકી છે. નાગરિકો દ્વારા આજે પણ એની રજૂઆત મળી છે. હું તમામ નાગરિક ભાઈઓ બહેનોને વોર્ડ નંબર 8ના ખાતરી આપવા માંગુ છું કે આગામી સમયમાં એમણે પણ આજે જે કામોની રજૂઆત કરી છે બધા જ કામો આગામી થોડા મહિનાઓમાં અમે પૂર્ણ કરીને તમને પણ એ સુવિધાનો લાભ આપીશું. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન અને વાહનો શોધી કાઢીને તેમજ આર્થિક છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારોને તેમની રકમ પરત આપવાની પ્રક્રિયા હાથ ધરી ₹36.84 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકારના ટેલિકોમ મંત્રાલયના CEIR પોર્ટલના ઉપયોગથી જિલ્લામાં ગુમ થયેલા મોબાઈલ ફોન ટ્રેસ કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં કુલ ₹1.10 લાખની કિંમતના 5 મોબાઈલ ફોન તેમજ ₹10.15 લાખની કિંમતની 2 મોટરસાઇકલ, 1 એક્ટિવા અને 1 મારુતિ આર્ટિગા કાર મળી કુલ ₹11.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. મોબાઈલ અને વાહનો ઉપરાંત આર્થિક છેતરપિંડીના 46 કિસ્સાઓમાં કોર્ટના આદેશ દ્વારા કુલ ₹25,59,100
રૂપિયાની રકમ અરજદારોને પરત આપવામાં આવી છે. આમ કુલ 36,84,691 રૂપિયાનો મુદ્દામાલ અને રકમ મૂળ માલિકોને સોંપવાની સરાહનીય કામગીરી સી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસની આ સતર્કતા અને ટેકનોલોજીના સચોટ ઉપયોગને કારણે અનેક નાગરિકોને તેમની ગુમાવેલી મિલકત અને રકમ પરત મળી છે. સામાન્ય નાગરિકોના હિતમાં કરવામાં આવેલી આ કામગીરી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે, જે ખરેખર પ્રશંસનીય છે. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रपोर्शनेट प्रॉमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं. पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं. लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं. तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए. तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए. ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને 0 સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનું ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. આમોદ તાલુકાના ઈખડ ગામે કડકા કોલોનીમાં આવેલ યાસીન રુસ્તમ આદમ પીરના ઘર પાસે રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 8 જુગારીઓને આમોદ પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા તથા 6 નંગ મોબાઈલ મળી ₹37,870નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમોદ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગત રોજ રાત્રિના સમયે ઈખડ ગામે કડકા કોલોનીમાં આવેલ યાસીન રુસ્તમ આદમ પીરના ઘર પાસે રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઈસમો તોરું વળી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા હતા, જેથી પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ પાડતા જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં જગદીશ રમેશ વસાવા, ઉસ્માન યાકુબ મુસા અલી પટેલ, યાસીન રુસ્તમ આદમ પીર, યોગેશભાઈ કંચન વસાવા, ગૌતમ સોમાભાઈ વસાવા, ગુલામ હુસેન ઇસ્માઇલ અહમદ ખલીફા, રમણ રાયમલ વસાવા તેમજ ભરતકાંતિ વસાવાનો સમાવેશ થતો હતો. પોલીસે રોકડા ₹12,370 તથા 6 મોબાઈલ મળી કુલ ₹37,870નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના અમરોલી પોલીસ મથક હદમાં થયેલ હત્યાના બનાવનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
બનાવની વિગત એવી છે કે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી શ્રી રામનગર સોસાયટીમાં તારીખ 29/3/2026ના રોજ રાત્રિના સમયે સામાન્ય બોલાચાલીમાં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી સૂરજ બાબુલાલ રાજપૂતનો 20 વર્ષીય ભાઈ મહેન્દ્રકુમાર તેના ઘર પાસે ઊભો હતો ત્યારે આરોપી શોએબ ઉર્ફે બંગાળી ઉર્ફે અમન અકબર હુસેન હાજાકરીએ છરા વડે જીવલેણ હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી. આ અંગે અમરોલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હત્યા જેવા ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીને સત્વરે પકડી પાડવા માટે આદેશો આપવામાં આવ્યા હતા, જેના પગલે અમરોલી પોલીસની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ તેજ કરવામાં આવી હતી. પોલીસની સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ વનરાજસિંહ રણજીતસિંહ અને સંજયસિંહ સંગ્રામભાઈને મળેલી બાતમીના આધારે અમરોલી રિંગ રોડ પાસેથી આરોપી શોએબ ઉર્ફે બંગાળી રહે શ્રીરામનગર સોસાયટી મૂળને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સુરત શહેર પોલીસની આ કામગીરી ગુનેગારોમાં ફાર પડનારી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ કરનારી સાબિત થઈ છે. ગંભીર ગુનાના આરોપીને ભાગવાની તક આપ્યા વગર ત્વરિત દબોચી લેવાની આ કામગીરી પોલીસ વિભાગની કાર્યક્ષમતા અને ટીમ વર્કનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. તારીખ 29 અને 30 માર્ચ 2026ની રાત્રિના અરસામાં અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ શ્રીરામનગર હાઉસિંગ ખાતે એક હત્યાની ઘટના બનેલ છે. બનાવની જાણ થતાં અમરોલી પોલીસની ટીમ ઘટના સ્થળે ગયેલ અને અધિકારીઓ સહિતના તમામ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ તે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. સમગ્ર ઘટનાની વિગત જોતા મરણ જનાર મહેન્દ્ર રાજપૂત અને તેના પાડોશમાં જ રહેતો શોએબ હજારિકા બંને વચ્ચે સામાન્ય બોલાચાલીમાંથી ઝઘડો થયેલ અને શોએબ દ્વારા છરીનો ઘા મારી પીઠના ભાગે મહેન્દ્ર રાજપૂતની હત્યા કરવામાં આવેલ છે. મહેન્દ્ર રાજપૂત મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી શ્રીરામનગર હાઉસિંગ ખાતે રહે છે, જ્યારે આરોપી શોએબ છેલ્લા એકાદ મહિનાથી આસામથી અહીંયા સુરત અમરોલી ખાતે રહેવા માટે આવેલ છે અને સામાન્ય બોલાચાલીમાંથી જ તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને મૃત્યુનો બનાવ બનવા પામેલ છે. ભરૂચના કસક વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી, જેમાં પાર્ક કરેલી એક રિક્ષામાંથી અચાનક કોબરા સાપ બહાર આવતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, જેનું જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કર્યું હતું. કસક વિસ્તારમાં પાર્ક કરેલ રિક્ષામાં રિક્ષા ચાલકને સાપ દેખાતા જ ગભરાઈ ગયો હતો અને તાત્કાલિક જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમે કાળજીપૂર્વક કામગીરી હાથ ધરી અને રિક્ષામાં છુપાયેલા કોબરા સાપને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. આ કામગીરી દરમિયાન આસપાસ ભીડ એકત્રિત થઈ હતી. રેસ્ક્યુ બાદ સાપને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના તેને કુદરતી અને સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોએ રેસ્ક્યુ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી. મારું નામ યોગેશ છે. સ્ટેશન પરથી ગંધારાની બાકી કોલ આવેલો એક ભાઈ એ રિક્ષામાં હતો, જોયો કોબરા હતો, અહીંથી કોલ આવી એને રેસ્ક્યુ કરીને જંગલમાં છોડવામાં. તવડા સ્થિત ગાયત્રી વિદ્યાવિહાર આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુવિધાને ધ્યાનમાં રાખીને મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા એક ઉત્તમ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંસ્થાના સહયોગથી આશ્રમ શાળાને આધુનિક અને ઉપયોગી એવા સ્ટેનલેસ સ્ટીલ વોટર કુલરની ભેટ આપવામાં આવી હતી. આ દાન જયેશભાઈ પરીખ, હિનાબેન પરીખ તથા કેનેડા નિવાસી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દીપા માસી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રિયંકાબેન દ્વારા હાર્દિક શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી હતી. આ વોટર કુલરથી શાળાના વિદ્યાર્થીઓને શુદ્ધ અને ઠંડુ પાણી સરળતાથી ઉપલબ્ધ બનશે, જે તેમના આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી દ્વારા પાણીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કોમલબેન ગુર્જર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી તથા તમામ દાતાશ્રીઓ અને મહેમાનોને દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવા સેવાકીય કાર્યોથી સમાજમાં સેવા અને માનવતાના મૂલ્યો મજબૂત બનતા હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids.
बिकॉज ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. बट फॉर मी वी विल वेरी बैड टू थिंक दैट दीज किड्स विल गो टू अनदर स्कूल. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. दैट्स वाई वी सेलिब्रेट अ फेयरवेल पार्टी फॉर सीनियर KG. They feel very happy and special, and it gives us very beautiful memories as well as too, and cherish as well. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहां हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. ભરૂચની નર્મદા વિદ્યાલય GNFC ખાતે યોજાયેલ વાર્ષિક રમતગમત ઉત્સવમાં વિદ્યાર્થી રાજવીર નીતિનભાઈ ચૌધરીએ અદ્ભુત પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે. રાજવીરે આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ કૌશલ્યનું પ્રદર્શન કરી 2 અલગ અલગ રમતોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ તેમને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે, જે તેની રમત પ્રત્યેની મહેનત અને સમર્પણને પ્રતિબિંબિત કરે છે. પોતાની આ સફળતાથી રાજવીરના પરિવારજનો અને શાળામાં અત્યંત આનંદનો માહોલ છે. આટલી નાની ઉંમરે રમતગમતમાં શાનદાર દેખાવ કરીને તેણે સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને સખત મહેનત દ્વારા કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. શાળાના સંચાલકો અને શિક્ષકોએ રાજવીરની આ સિદ્ધિ પર તેમને અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે. ભરૂચ જિલ્લામાં એક ગંભીર પારિવારિક વિવાદમાં 181 મહિલા અભયમ હેલ્પલાઇન આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક પરિણીત મહિલાએ પોતાના પતિના અન્ય મહિલા સાથેના આડા સંબંધોથી કંટાળીને માનસિક ત્રાસનો ભોગ બન્યા બાદ મદદ માટે 181 અભયમનો સંપર્ક કર્યો હતો. 15 વર્ષના લગ્ન જીવન અને 2 સંતાનો હોવા છતાં પતિની માનસિકતાને કારણે ઘરનું વાતાવરણ અશાંત બન્યું હતું, જેના પરિણામે દંપતી વચ્ચે અંતર વધી ગયું હતું. ફરિયાદ મળતાની સાથે જ ભરૂચ સ્થિત 181 અભયમની ટીમ ત્વરિત ગતિએ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે અત્યંત સંવેદનશીલતા દાખવી બંને પક્ષોને સાંભળ્યા હતા. કાઉન્સેલિંગ દરમિયાન ટીમે પતિને કાયદાકીય પાસાઓ અને પારિવારિક જવાબદારીઓ વિશે ગંભીર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સતત સમજાવટ અને મનોવૈજ્ઞાનિક અભિગમ અપનાવતા પતિએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો અને પરિવાર પ્રત્યે ફરી સમર્પિત થવાની બાહેધરી આપી હતી. ટીમના સભ્યોની કુશળ મધ્યસ્થતા
ટીમના સભ્યોની કુશળ મધ્યસ્થાને કારણે મહિલાએ પણ પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પતિને એક નવી તક આપવાનો નિર્ણય કર્યો હતો. અભયમ ટીમે ભવિષ્યમાં આવી ભૂલ ન દોહરાવવાની કડક ચેતવણી સાથે બંને પક્ષે સુખદ સમાધાન કરાવ્યું હતું. આ રીતે તૂટવાના આરે ઉભેલું એક પરિવાર અભયમની સમજદારીભરી કામગીરીને લીધે ફરી એક થઈ ગયું હતું. મુશ્કેલીના સમયે મહિલાઓને સુરક્ષા અને ન્યાય અપાવતી 181 અભયમ ટીમ હંમેશા અગ્રેસર રહી છે, જે આજના કિસ્સામાં ફરી એકવાર સાબિત થયું છે. કાયદાકીય સમજણ અને માનવીય અભિગમ દ્વારા વિવાદોનું નિરાકરણ લાવવામાં અભયમ ટીમની કામગીરી ખરેખર પ્રશંસનીય છે. અંતમાં મહિલાએ પોતાના ઘરને બચાવી લેવા બદલ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાત વધારવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ તલાટીઓને સક્રિય બનાવી ગામ સ્તરે લોકોને સીધી પહોંચ બનાવી સમયસર વેરો ભરવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે. તલાટીઓ દ્વારા ઘરે ઘરે જઈ વેરા અંગે માહિતી આપવામાં આવી રહી છે. સાથે જ લોકોમાં જાગૃતિ લાવવા માટે બેઠકો અને સમજણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા સ્તરે શરૂ કરાયેલ આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામ વિકાસ માટે આવકમાં વધારો કરવાનો છે. વેરાથી મળતી આવક ગામોમાં રસ્તા, પીવાનું પાણી, સ્વચ્છતા અને અન્ય આધારભૂત સુવિધાઓના વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહે છે. હાલ ભરૂચ જિલ્લાના તમામ ગ્રામ પંચાયતોમાં મળીને અંદાજે 60% કરતાં વધુ વેરા વસૂલાત પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે. નંદેલાવ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નિલેશ પટેલે જણાવ્યું હતું કે પંચાયત દ્વારા વેરા વસૂલાત માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. માંગણા નોટિસો પાઠવી તેમજ ઘરે ઘરે જઈ લોકોને વેરો ભરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. વધુમાં રજાના દિવસોમાં પણ પંચાયત કચેરી ચાલુ રાખી વસૂલાત વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નંદેલાવ પંચાયતમાં અત્યાર સુધીમાં લગભગ 80% વેરા વસૂલાઈ ચૂક્યો છે અને આગામી 2 દિવસોમાં વધુમાં વધુ વસૂલાત થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ ગ્રામજનોને બાકી રહેલો વેરો સમયસર ભરવા અપીલ પણ કરવામાં આવી છે. હાલમાં નાણાકીય વર્ષ 25-26ના અંતિમ તબક્કો છેલ્લો મંથ હોય અને નાણાકીય વર્ષમાં વેરા વસૂલાતની કાર્યવાહી ખૂબ ઝુંબેશ રૂપે હાલમાં ચાલી રહી છે. જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત તરફથી મળેલ સૂચના મુજબ કે રજાના દિવસ અને જાહેર તહેવારના દિવસે પણ કચેરી ચાલુ રાખી વેરા વસૂલાત ઝુંબેશ કરવાની છે અને તેના ભાગરૂપે નંદેલાવ ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોરના કચરાના ટેમ્પા મારફતે જાહેરાત કરી તથા ઘરે ઘરે 100% માગણા બિલ પહોંચાડી વેરા વસૂલાત કરવામાં આવી રહી છે અને મિલકત ધારકો દ્વારા સ્વયંભૂ પણ ગ્રામ પંચાયતમાં આવી કચેરીમાં વેરો ભરે છે. હાલમાં નંદેલાવ ગ્રામ પંચાયતની 80% ઉપર જેવી વસૂલાત થઈ ચૂકી છે. 20% જેવી બાકી છે, જેને હવે છેલ્લા 2 દિવસ બાકી છે. અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે આપનો વેરો ભરી ગ્રામ પંચાયતને સહકાર આપે અને વિકાસના અને સેવાઓનો અચૂક 100% લાભ લે તેવી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ. ભરૂચ શહેરમાં મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબનું ટ્રેન મારફતે આગમન થતાં દાઉડી વોહરા સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સૈયદ સાહેબના આગમનની ખબર મળતા જ મોટી સંખ્યામાં સમાજના લોકો ભરૂચ રેલવે સ્ટેશન પર એકત્રિત થયા હતા અને તેમના દર્શન કરવા આતુર બન્યા હતા. સ્ટેશન પર દાઉડી વોરા સમાજના લોકો દ્વારા લબ્બેક યા સૈયદના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો અને આગેવાન કાર્યકરો દ્વારા પણ સૈયદનાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને ભવ્ય માહોલ જોવા મળ્યો હતો. સૈયદનાના આગમનથી દાઉડી વોહરા સમાજમાં નવી ઉર્જા અને આનંદની લાગણી ફેલાઈ હતી. मैं मुल्ला हुसैन कापड़िया आज रोज सैयदना मुफद्दल सैफुद्दीन आका हमारा कम्युनिटीना रहबर છે. દાઉદી વોહરા કમ્યુનિટીના નાયબ સાહેબ દાહોદ પધારી રહ્યા છે સ્વરાજ એક્સપ્રેસમાં. એ રસ્તામાં ભરૂચ સ્ટેશન પર વોરા કમ્યુનિટીના તકરીબન 1000 થી 1200 ભાઈઓ અને બહેનો આપના દીદાર કરવા વાસ્તે यहाँ હાજર થયા છે અને આ ઈદના મહિનામાં આપના દીદાર કરીને ઈદ મનાવવા વાસ્તે मुहर्रमना जो महीना आवे છે એની તૈયારી વાસ્તે ઓબત વાસ્તે અને આપ મૌલા હંમેશા સેહતના સાથે સલામત રહે એ દુઆ કરવા વાસ્તે હાજર થયા છે. અને તમામ જે રેલવે ને
ઇન્સ્ટિટ્યૂટને અને પોલીસ ફોર્સનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અંજુમન તાહિરી જમાત કમિટી બીજા મેમ્બરોનો બી આભાર વ્યક્ત કરીએ છીએ. ભરૂચ તાલુકાના દયાદરા ગામના એક ઘરમાં કોબરા સાપ દેખાતા જીવદયા પ્રેમી દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના દયાદરા ગામની પ્રેમનગરી વિસ્તારમાં ઠાકોરભાઈના ઘરે ઝેરી કોબરા સાપ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં તરત જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના મુકેશ વસાવા સ્થળ પર દોડી આવ્યા હતા. મુકેશ વસાવાએ સંપૂર્ણ સાવચેતી સાથે કોબરા સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. ત્યારબાદ સાપને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર તેને અનુકૂળ અને પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યું હતું. આ સફળ રેસ્ક્યુ કામગીરી બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વાઇલ્ડ લાઇફ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી. ભરૂચના નબીપુર રેલવે ફાટક નંબર 187 ખાતે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થતાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલે જાહેરનામું બહાર પાડી આ માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. નબીપુર ફાટક મારફતે જતા ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે. નેશનલ હાઈવે નંબર 48 પરથી દયાદરા જંબુસર જતા વાહનો અતિથિ રિસોર્ટ થઈ ચાવજ ગરનારું નંબર 182 અને હિંગલા ચોકડી મારફતે જઈ શકશે. જંબુસર તરફથી આવતા વાહનો માટે પણ આ જ માર્ગ લાગુ રહેશે. ઉપરાંત કરજણ સરભાણ માર્ગ પર વિકલ્પ રૂપે ખુલ્લો રાખવામાં આવ્યો છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવા નાના વાહનો માટે હાલનો માર્ગ યથાવત રાખવામાં આવ્યો છે. આ જાહેરનામું 1 વર્ષ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા મહત્વપૂર્ણ એવા કસક ગરનાળા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. તેમાં પાલિકા દ્વારા રોડની કામગીરી હાથ ધરવામાં આવતા 2 દિવસથી વાહન ચાલકોની હાલત કફોડી બની જવા પામી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલા મતદારોની વચ્ચે જવાનું હોવાથી નેતાઓ વિકાસ કામોની હાડમાળા લગાવી રહ્યા છે. વિકાસ કામો બતાવવાની હોડમાં તેઓ સ્થાનિક લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. ભરૂચના સૌથી વ્યસ્ત ગણાતા કસક સર્કલ પાસે સોમવારની વહેલી સવારથી પૂર્વ આયોજન વગર ખોદકામ શરૂ કરી દેવામાં આવતા 2 દિવસથી વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફનો રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવાતા ટ્રાફિક જામ થઈ રહ્યો છે, જેમાં એક દર્દીને લઈ જતી એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, જે ભારે મુશ્કેલીથી ઘણા સમય બાદ નીકળી શકી હતી. યોગ્ય આયોજન અને સંકલન વિના કરવામાં આવતી આ પ્રકારની કામગીરીથી સગવડના બદલે હાલ તો અગવડ સર્જવા પામી છે, ત્યારે તંત્ર યોગ્ય આયોજન કરે તે આવશ્યક છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમોદના આછોદ ગામે 2 સગા ભાઈઓને વીજ કરંટ લાગ્યો. વીજ કરંટથી ચોંટી ગયેલા નાના ભાઈને બચાવવા જતા મોટા ભાઈએ જીવ ગુમાવ્યો. ભરૂચ શહેર જિલ્લામાં મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી. વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયા. ભરૂચમાં હનુમાન જયંતી નિમિત્તે વિશેષ આકર્ષણ. પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિરે 21 ફૂટની ઊંડીની ગડા ધરાવાશે. ભરૂચમાં વિકાસ કાર્યનો ધમધમાટ. વોર્ડ નંબર 8 અને 9માં ₹4.28 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ₹36.84 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો. ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુમ વાહનો અને છેતરપિંડીનો ભોગ બનેલ લોકોને તેમનો મુદ્દામાલ પરત કર્યો.